મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ બહુમતી હાંસલ થયા બાદ મુખ્યમંત્રીના નામને લઈને 9 દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે। સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે 132 બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે, જ્યારે કે શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપીના અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બનશે। સૂત્રો અનુસાર એકનાથ શિંદેએ ભાજપ હાઈકમાન્ડની વાત સાંભળીને મુખ્યમંત્રીની ખુરશી છોડી દેવા માટે તૈયાર થયા છે, પરંતુ નારાજગીના કારણે તેઓ મંત્રી બનવા માટે ઇનકાર કરી રહ્યા હતા। જો કે ભાજપ નેતા ગિરીશ મહાજનની મધ્યસ્થતા બાદ એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનવા માટે તૈયાર થયા છે। મળેલી માહિતી અનુસાર શિંદેને શહેરી વિકાસ અને લોકનિર્માણ વિભાગ જેવા મોટા મંત્રાલયની જવાબદારી સોંપાઈ શકે છે, જ્યારે કે અજીત પવારને નાણાં મંત્રાલય મળે તેવી શક્યતા છે। મહારાષ્ટ્રના ધારાસભ્ય દળની બેઠક માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે। સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે। આ સાથે જ એકનાથ શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બનશે। ભાજપ હાઈકમાન્ડની વાત એકનાથ શિંદેએ માની અને મુખ્યમંત્રીની ખુરશી છોડી છે।